નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા જ ભારત પર 25% ટેરિફ અને પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી છે. પરંતુ આ બધા જ સમાચારોમાં એક ખબર ખૂબ પાછળથી છુપાઈ ગઈ. તે છે કે ભારતની 6 ઓઇલ કંપનીઓ કે જે ઈરાન પાસેથી ઓઇલ ખરીદતી હતી તેની પર પણ અમેરિકાએ પ્રતિબંધોની જાહેરાત કરી છે. તો આજે આપણા વિડીયોમાં જોઈશું કે કઈ કઈ આ કંપનીઓ છે. સાથે જ ઈરાનની જે એમ્બેસી છે, ભારતમાં જે એનું દૂતાવાસ છે, તેણે અમેરિકાના આ પગલાંને લઈને શું પ્રતિક્રિયા આપી છે. અને ત્રીજું કે ભારત હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે આ ટેરિફ લગાવ્યો છે, પેનલ્ટી લગાવ્યો છે, તો તેની સામે કઈ રીતે મજબૂત રીતે પ્રતિકાર કરી શકે છે. તો સૌ પ્રથમ વાત કરીએ ભારતની 6 પેટ્રોકેમિકલ કંપની કે જેની પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધ લગાવ્યો છે. તો પહેલા નંબરની કંપની છે કંચન પોલિમર્સ કે જે ઇન્ડિયા બેઝ કંપની છે અને ઈરાનનું એણે $1.3 મિલિયન કિંમતનું અત્યાર સુધી એણે ઓઇલ આયાત કર્યું છે. પછી બીજી કંપની છે અલ કેમિકલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ત્રીજી કંપની છે રામ નિકલ ગોઝાલિયા એન્ડ કંપની. ચોથી છે જ્યુપિટર કેમ પ્રાઇવેટ લિમિટેડ. પાંચમી છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ લિમિટેડ અને છઠ્ઠી છે પરસિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ. આ 6 કંપનીઓ એવી છે કે જે ઈરાન પાસેથી ઓઇલ લઈને આપણા ભારતમાં સપ્લાય કરતી હતી અને આ ભારતીય કંપનીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પના જે તંત્ર છે તેણે પ્રતિબંધોની જાહેરાત કરી છે. એનું કારણ એ છે કે હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્ય એશિયામાં સમીકરણો બરાબર નથી, સંબંધો બરાબર નથી. હવે વાત કરીએ કે ભારતમાં જે ઈરાનનું દૂતાવાસ છે તેણે ડોનાલ્ડ ટ્રમ્પનો જે આ નિર્ણય છે ટેરિફ અને સાથે ભારતીય કંપનીઓ પર જે તવાઈ કરી છે ટ્રમ્પના તંત્રે, તેની પર તેમણે પ્રતિક્રિયા આપી છે. તો તેમણે લખ્યું છે કે the United States continues to weaponize the economy and use sanctions as tools to dictate its will on independent nations such as Iran and India and impede their growth and development. ઇરાનિયન એમ્બેસીનું કહેવું છે કે અમેરિકા પોતાના અર્થતંત્રનું વિપનાઇઝ કરે છે, એટલે કે પોતાના અર્થતંત્રનો એ રીતે ઉપયોગ કરે છે, સાથે જ પોતાના પ્રતિબંધોનો એ રીતે ઉપયોગ કરે છે કે જેનાથી જે સ્વતંત્ર અર્થતંત્ર જે ફૂલ્યા ફાલ્યા છે વિશ્વમાં, ઈરાન છે, ભારત છે, તો તેનો વિકાસ રૂંધી શકાય. This coercive discriminatory action violate principles of international law and national sovereignty, representing a modern form of economic imperialism. અમેરિકન પ્રતિબંધો છે અને અમેરિકાનું જે વિપનાઇઝ કરી રહ્યું છે અર્થતંત્રનું, તે જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે સાથે જ દેશોની જે સાર્વભૌમત્વ છે તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઉપરાંત આ જે અમેરિકાની જે આ નીતિઓ છે એ મોડર્ન ફોર્મ ઓફ ઇકોનોમિક ઇમ્પિરિયલિઝમ છે, એટલે આધુનિક સંસ્થાનવાદ છે. Resisting such policies is a stand for a more powerful emerging non-Western led multilateral world order and a stronger global south. માટે અમેરિકાની જે પોલિસીસ છે તેનો પ્રતિકાર કરવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત મલ્ટીલેટરલ વર્લ્ડ ઓર્ડર અને ગ્લોબલ સાઉથનું જે સહયોગ છે તે પણ ખૂબ જરૂરી છે. અને આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે ભારત હંમેશાથી આંતરરાષ્ટ્રીય મંચ પર મલ્ટીલેટરલ વર્લ્ડ ઓર્ડર અને ગ્લોબલ સાઉથની હિમાકત કરતું આવ્યું છે. હવે આપને થશે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે 25% ટેરિફ લગાવ્યો, સાથે પેનલ્ટી લગાવી, તો તેનાથી ભારત હવે કઈ રીતે એક પ્રતિકાર આપી શકે છે. તો ભારત અને રશિયાએ 2030 સુધીમાં પોતાનો જે દ્વિપક્ષીય વ્યાપાર છે તેને $100 બિલિયન સુધી લઈ જવાની એમણે બેઉ દેશોએ નક્કી કર્યું છે. આ વર્ષમાં ગમે ત્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે. બીજું છે ભારતે અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે હાલમાં જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે, એટલે ભારત માટે હવે નવા માર્કેટ ઓપન થઈ રહ્યા છે. તે અગાઉ ભારતે ટૂંકા સમય પહેલાં યુએઈ સાથે પણ FTA સાઇન કર્યા છે. માટે મધ્ય એશિયામાં પણ ભારત માટે નવા જે માર્કેટ છે તે ખુલી રહ્યા છે. ત્રીજું સૌથી મોટું એ છે કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો પ્રતિકાર કેમનો કરી શકીએ, તો યુરોપિયન યુનિયન સાથે પણ ભારતના જે FTA છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને હાલમાં નેગોશિએશન ચાલુ છે. સાથે જ જે આસિયાન દેશો જે છે જે ઇન્ડો પેસિફિકમાં આવેલા છે તે દેશો સાથે પણ આપણા FTA ને લઈને મંત્રણાઓ
ચાલુ છે. તો આમ આ રીતે ભારત ડોનાલ્ડ ટ્રમ્પની આ જે પેનલ્ટી છે, જે ટેરિફ છે, તેનો સામનો કરી શકે છે અને ભારતે હવે નવા માર્કેટ વિશ્વભરમાં શોધવા પડશે અને એ નવા માર્કેટ હવે આપણને મળી રહ્યા છે. હાલમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વખતે એક ઇન્ટરનેશનલ રિલેશન્સની નીતિમાં એક સૂત્ર હતું નોન અલાઇનમેન્ટ, અને હવે મોદી યુગમાં એક સૂત્ર છે મલ્ટી અલાઇનમેન્ટ. મલ્ટી અલાઇનમેન્ટ એટલે આપણે જે વેસ્ટર્ન વર્લ્ડ છે તેમની સાથે પણ સહયોગ કરીએ છીએ, જ્યારે ઈસ્ટર્ન વર્લ્ડ છે, રશિયા છે, ચાઇના છે, ઇવન આસિયાન દેશો છે કે મધ્ય એશિયાના દેશો છે, તેમની સાથે પણ આપણે પૂરતા સહયોગથી આગળ વધી રહ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 દેશોની બેઠકમાં પણ હાજરી આપે છે, તો સાથે જ બ્રિક્સ દેશની સમિટમાં પણ, સાથે જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCOની સમિટમાં પણ આપણે હાજરી આપીએ છીએ. અને ભારત પહેલેથી જ મલ્ટીલેટરલ વર્લ્ડ ઓર્ડરનું ખૂબ મોટું એ સમર્થક રહ્યું છે. મલ્ટીલેટરલ વર્લ્ડ ઓર્ડર એટલે ન કોઈ એક દેશ રાજ કરશે, ન કોઈ બે દેશ રાજ કરશે, બધા જ દેશોને સાર્વભૌમત્વનું અને એમની જે અખંડિતતા છે તેનું મહત્વ છે મલ્ટીલેટરલ વર્લ્ડ ઓર્ડર અંતર્ગત. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.